થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. સોમવારે સવારે થાઈલેન્ડે કંબોડિયાના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી. થાઈલેન્ડનું કહેવું છે કે તેણે માત્ર તે સૈન્ય ઠેકાણાઓ પર જ એર સ્ટ્રાઇક કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જાણે માત્ર 2 મહિના પહેલા બંને દેશો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં શાંતિ કરાર થયો હતો. હવે તે કરાર તૂટતો દેખાઈ ગયો છે. થાઈ સેનાનો દાવો છે કે કંબોડિયાએ પહેલા તેમની સરહદ પર હુમલો કર્યો હતો, જેમાં એક થાઈ સૈનિકનું મોત થયું હતું અને 2 ઘાયલ થયા હતા. થાઈલેન્ડ મુજબ કંબોડિયા ઘણા દિવસોથી સરહદ પર ભારે હથિયારો જમા કરી રહ્યું હતું અને પોતાની સેનાને નવી જગાઓ પર તહેનાત કરી રહ્યું હતું. આ જ કારણે તેમને હવાઈ હુમલો કરવો પડ્યો. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે લાંબા સમયથી સરહદ પર આવેલા એક પ્રાચીન શિવ મંદિર પ્રિય વિહારને લઈને વિવાદ છે. આ મંદિર કંબોડિયાની સરહદમાં છે, પરંતુ આસપાસની જમીન પર બંને દેશો પોતાનો અધિકાર જણાવે છે.